દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. એમસીક્યુ માં નવમો એમસીક્યુ π√3 ઓહ્મ ના અવરોધ સાથે કેટલા હેનરીનું ગૂંચળું જોડવું જોઈએ કે જેથી 50 હર્ટ્ઝની આવૃત્તિએ EMF અને પ્રવાહની કળાનો તફાવત 30 ડિગ્રી મળે. અહીં આપણને R આપેલ છે π√3 ઓહ્મ. આપણે ઇન્ડક્ટરનું ગૂંચળાનું ઇન્ડક્ટન્સ મેળવવું છે કે જેથી 50 હર્ટ્ઝની આવૃત્તિ આવે. પ્રવાહ અને વોલ્ટેજનો કળા તફાવત phi 30 ડિગ્રી હોય. તો phi ની કિંમત આપી છે અને L શોધવા છે. LCR શ્રેણી પરિપથ માટે કળા તફાવત tan phi બરાબર Xc XL R આપણે કીધેલા. અહીં આપણો પરિપથ L અને R ધરાવતો છે, તેથી LR શ્રેણી પરિપથ માટે tan phi બરાબર XL R. XL એટલે જ ઓમેગા L R. વળી ઓમેગા ના બદલે ન્યુ આપ્યા છે, એટલે ઓમેગા બરાબર 2π ન્યુ L R. માટે phi છે આપણા 30 ડિગ્રી, tan 30 બરાબર 2π ન્યુ. ન્યુ ની કિંમત છે 50 હર્ટ્ઝ અને ઇન્ડક્ટન્સ શોધવાનું છે. R છે π√3. પાઈ કેન્સલ થાય, વળી tan 30 ને આપણે યાદ કરીએ તો tan 30 ની કિંમત થાય 1/√3. એટલે 1/√3 બરાબર 100L/√3. √3 કેન્સલ થાય, માટે L બરાબર 1/100 એટલે જ 0.01 હેનરી. તો જવાબ મળે ડી ઓપ્શન. 10મો એમસીક્યુ એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત phi આપ્યા છે. phi બરાબર π/4. જો આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, ન્યુ આપ્યા 50 હર્ટ્ઝ, તો આ કળા તફાવતને સમતુલ્ય સમય તફાવત કેટલો? આ કળા તફાવત phi અથવા તેને આપણે ડેલ્ટા phi કહીએ. આપણે શોધવો છે ડેલ્ટા t સમય તફાવત. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળામાં તફાવત હોય એટલે એક આગળ અને બીજું પાછળ છે, માટે તેમને મહત્તમ મૂલ્ય કે શૂન્ય મૂલ્ય ધારણ કરવામાં પણ સમયનો કંઈક તફાવત પડે. તો આપણે તેવો સમય તફાવત શોધવો છે. તેના માટે આપણે યાદ કરીએ ઓમેગા નું સૂત્ર આવૃત્તિ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t. એટલે કે ઓમેગા બરાબર ડેલ્ટા phi અપોન ડેલ્ટા t. માટે સમય તફાવત ડેલ્ટા t બરાબર ડેલ્ટા phi એટલે કે કળા તફાવત ભાગ્યા કોણીય આવૃત્તિ. પણ કોણીય આવૃત્તિના બદલે આપણને ન્યુ આપ્યા છે, એટલે ડેલ્ટા phi અપોન ઓમેગા ના બદલે 2π ન્યુ. ડેલ્ટા phi π/4, 2π અને ન્યુ ની કિંમત 50. પાઈ કેન્સલ થાય, 50 ગુણ્યા 2 એટલે 100. 100 ગુણ્યા 4 400 આવું આપણું પરિણામ થાય 1/400. જવાબ મળે 0.0025 સેકન્ડ. તેને આપણે અનુરૂપ જવાબ સાથે ગોઠવવા માટે 2.5 10 ની -3 સેકન્ડ અથવા
2.5 મિલિસેકન્ડ પણ કહી શકીએ. એટલે જવાબ સી થશે. તો આ પ્રમાણે કળા તફાવત પરથી સમય તફાવત કાં તો સમય તફાવત પરથી કળા તફાવત નક્કી કરી શકાય છે. 11મો એમસીક્યુ એલઆર શ્રેણી પરિપથને 12 વોલ્ટ 50 હર્ટ્ઝ નો એસી સપ્લાય લાગુ પાડતા પરિપથમાં 0.5 એમ્પિયર પ્રવાહ વહે છે. જો પ્રવાહ અને વોલ્ટેજની કળાનો તફાવત π/3 રેડિયન હોય તો અવરોધ R નું મૂલ્ય ખાલી જગ્યા. આપણને જે તે પરિપથ માટે Vrms આપ્યા છે. Vrms 12 વોલ્ટ. વોલ્ટેજની આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ. પરિપથમાં વહેતો પ્રવાહ આપ્યો છે Irms 0.5 એમ્પિયર. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત phi આપ્યા છે π/3 રેડિયન. આપણે અવરોધ શોધવો છે. આપણે આ LR પરિપથમાં સૌપ્રથમ આપણે ઇમ્પિડન્સ Z ગણી દઈએ. Irms બરાબર Vrms Z સંબંધને અનુરૂપ આપણને Z મળી જાય. તો LR શ્રેણી પરિપથમાં Irms બરાબર Vrms Z. પણ Z એટલે જ Vrms ઇમ્પિડન્સ. Z એટલે √R² પ્લસ LR પરિપથ છે XL². અહીં Irms Vrms જાણીએ છીએ માટે Irms ના બદલે 0.5 Vrms ના બદલે 12 વર્ગમૂળમાં R² પ્લસ XL² માટે આને આ બાજુ લાવીએ. 0.5 નીચે આવે 12 ભાગ્યા 0.5 એટલે 24 વર્ગમૂળમાં R² પ્લસ XL² બરાબર 24. આને આપણે સમીકરણ 1 કહીએ. અહીં R અને XL બંને અજ્ઞાત છે, પણ R અને XL માંથી XL ને R માં રૂપાંતરિત કરવા કળા તફાવત જાણીએ છીએ. તો કળા તફાવત phi છે માટે tan phi બરાબર XL R માટે tan π/3 બરાબર XL R માટે XL બરાબર R અને tan π/3. તો tan π/3 ની કિંમત થાય √3 એટલે R√3 સમીકરણ 1 માં મૂકતા તો XL ના બદલે R√3. તેથી વર્ગમૂળમાં R² પ્લસ R√3 તેનો વર્ગ એટલે 3R² બરાબર 24 માટે 4R² અને તેનું વર્ગમૂળ થયું 2R. 2R બરાબર 24. R બરાબર 12 ઓહ્મ. અવરોધ આપણને 12 ઓહ્મ મળશે. તો આમ આવા જુદા જુદા જે તે પરિપથ માટે એક મૂલ્ય પરથી બીજું મૂલ્ય શોધી શકાય છે. 12મો એમસીક્યુ યાંત્રિક અને વિદ્યુત રાશિઓની સમતુલ્યતાને ધ્યાનમાં લેતા બળ અચળાંકને સમતુલ્ય વિદ્યુત રાશિ ખાલી જગ્યા છે. તો આપણે LC દોલનો તેને m દળના બ્લોકને k બળ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે જોડી મળતા દોલનો સાથે સરખાવ્યા અને વિદ્યુત રાશિ ને અનુરૂપ યાંત્રિક રાશિ નક્કી કરી. ત્યાં આપણે સમજ મેળવી ચૂક્યા કે બળ અચળાંક k તેને સમતુલ્ય રાશિ કેપેસિટન્સ નું વ્યસ્ત છે. તો k ને સમતુલ્ય 1/c એટલે કેપેસિટન્સ નું વ્યસ્ત. 1 બળ અચળાંક કીધું હોય તો કેપેસિટન્સ આવે, જો દળ કીધું હોય તો ઇન્ડક્ટન્સ આવે અને અવમંદન અચળાંક
B કીધો હોય તો તેને સમતુલ્ય અવરોધ આવે. તો આમ આપણે તે કમ્પેરિઝન સરખામણી ધ્યાનમાં રાખવી, તેમાંથી કોઈ પણ સમતુલ્ય રાશિ પૂછી શકાય. 13મો MCQ LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 600 હર્ટ્ઝ અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 550 હર્ટ્ઝ અને 650 હર્ટ્ઝ છે. તો Q ફેક્ટર કેટલો હશે? તો Q ફેક્ટર ક્વોલિટી અંક, ગુણવત્તા અંક, તેનું સૂત્ર આપણે ભણી ચૂક્યા. Q બરાબર ઓમેગા 0 અપોન ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા એટલે જ ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 કાં તો ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. ઓમેગા 0 600 હર્ટ્ઝ, ઓમેગા 1 650 અને ઓમેગા 2 550. એટલે 600 ભાગ્યા 100 તો Q અંક 6 મળે. સી ઓપ્શન. Q અંકના વિવિધ સૂત્રો આપણે ભણ્યા છીએ. જે તે રાશિઓ આપણને આપી હોય તે પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરી અને Q અંક ગણી શકાય છે. જેમ કે L, C અને R આપ્યા હોય તો Q અંક બરાબર 1/r √L / C. સૂત્ર દ્વારા Q અંક મેળવી શકો છો. 14મો MCQ અવગણ્ય અવરોધ ધરાવતા 50 મિલી હેનરી આત્મપ્રેરકત્વ વાળા ઇન્ડક્ટર અને 500 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ ખાલી જગ્યા. તો અનુનાદની વાત કરી રહ્યા છીએ. L આપ્યા છે 50 મિલી હેનરી 10⁻³ અને કેપેસિટન્સ C છે 500 પિકો ફેરાડે. આપણે આવા પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ મેળવવી છે તો LC પરિપથ. LC પરિપથની અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC. માટે આવૃત્તિ nu બરાબર ઓમેગા અપોન 2π. ઓમેગા ના બદલે 1/√LC મૂકતા nu બરાબર 1/2π√LC. કિંમતો દાખલ કરીએ. 1/2π L ના બદલે 50 ગુણ્યા 10⁻³ ઘાત, C ના બદલે 500 10⁻12 ઘાત. અહીં વર્ગમૂળ લેવાનું છે એટલે ઘાત માટે આ 5 એટલે 25 2π √25 ગુણ્યા આ 10⁻³ અને -3 કેન્સલ 10⁻12. 25 નું વર્ગમૂળ 5 થશે એટલે 5 ગુણ્યા 2 10. આ 10⁻12 ઘાતનું વર્ગમૂળ 10⁻6 ઘાત ઉપર જતા 10⁻6 ઘાત. તો 10⁻6 ઘાત છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10. 10⁵ ઘાત અપોન પાઈ. તો આવૃત્તિ 10⁵ ઘાત અપોન પાઈ હર્ટ્ઝ થશે. એ ઓપ્શન. 15મો MCQ એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 3:2 છે. જો પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ 30 વોલ્ટ લાગુ પાડ્યો હોય તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલો હશે? તો આપણને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે જ NS/NP અથવા R આપ્યા છે 3:2. પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ એટલે જ VP આપ્યા છે 30 વોલ્ટ. આપણે શોધવા છે સેકન્ડરી ગૂંચળાના વોલ્ટેજ. સૂત્રને યાદ કરીએ. VS/VP બરાબર NS/NP. માટે
Vs બરાબર Vp ns upon Np. Vp 30 અને ns upon Np ગુણોત્તર ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 3:2 15 ગુણ્યા 3 45 વોલ્ટ. તો આઉટપુટ વોલ્ટેજ એટલે કે ગૌણ કૂંચડાના વોલ્ટેજ 45 વોલ્ટ આપણને મળશે. જો પ્રવાહની વાત હોય તો આપણે જાણીએ છીએ તેમ Ip/Is ઉલટો ગુણોત્તર આ બંનેની સાપેક્ષમાં આપણને મળશે. 16મો MCQ 3 મિલી હેનરી ઇન્ડક્ટન્સ અને 4 ઓહ્મ અવરોધ ધરાવતા LR શ્રેણી AC પરિપથને V બરાબર 5 cos 1000t વોલ્ટ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે તો પરિપથમાં મહત્તમ પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા એમ્પિયર હશે. સૌપ્રથમ આ સૂત્રને V બરાબર Vm cos ωt સાથે આપણે સરખાવીશું. તો Vm બરાબર 5 વોલ્ટ, અહીં Vm બરાબર 5 વોલ્ટ, L બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત હેનરી, R બરાબર 4 વોલ્ટ. તો આવા LR પરિપથમાં છીએ. LR શ્રેણી પરિપથ માટે મહત્તમ પ્રવાહ Im બરાબર Vm upon Z, પણ Z એટલે જ ઇમ્પિડન્સ. LR પરિપથમાં ઇમ્પિડન્સ Z એટલે R² plus XL², પણ XL ના બદલે આપણને જે તે કિસ્સામાં ઓમેગા આપ્યા છે. ઓમેગા બરાબર 1000 રેડિયન પ્રતિ સેકન્ડ માટે XL ના બદલે લખાય ઓમેગા L હોલ સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર L². કિંમતો દાખલ કરીએ તો Vm છે 5, વર્ગમૂળમાં R છે 4, 4 નો વર્ગ, ઓમેગા 1000 એટલે 10 ની 3 ઘાત ગુણ્યા L 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત હોલ સ્ક્વેર. અહીં 10 ની 3 ઘાત 10 ની માઈનસ 3 ઘાત એટલે કેન્સલ થયા. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 + 9 25, 25 નું વર્ગમૂળ 5 અને 5 ભાગ્યા 5 એટલે જવાબ આવે 1. તો Im 1 એમ્પિયર મળે. તો પરિપથમાં 1 એમ્પિયરનો મહત્તમ પ્રવાહ વહેશે. અહીં આપણું પ્રકરણ 7 નું કામ પૂર્ણ થાય છે.